હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ. મજામાં. આજે હું બનાવું છું ખાંડવી. મેં એમાં 4 વાટકા છાશ લીધી છે, 1 વાટકો ચણાનો લોટ, હિંગ, મીઠું અને હળદર લઈ અને એને વિસ્કરથી આવી રીતના ડો તૈયાર કરી લીધો. હવે હું એને હલાવી અને રેડી કરી લઈશ. જો 10-15 મિનિટ થઈ, આવું ઘાટું થઈ ગયું પછી તવીથાની મદદ વડે જો આવી રીતના આમ પાથરી દેવાનું. આવી રીતના બધી પાથરી દઉં અને પછી હું વઘારું ને ત્યારે બતાવું. ચા પથરાઈ ગઈ બધી. તેલવાળા હાથ કરીને જુઓ મારી આ ખંડવી ઉખેડી લીધી મેં થાળીમાં, તવીથાની મદદથી પાથરી લીધી હતી અને જુઓ આ ઉખડી. આ બીજી થાળી છે. લોટ પાકી ગઈ છે ને તો ફટાફટ ઉખડી જાય. તેલવાળો હાથ કરશો ને એટલે. બાકી જો કાચો હશે ને તો ચોટશે આખાઈમાં. તારે ઠરી જાય ને તો સરળતાથી આરામથી આમ સરસ જ ઉખડી જાય. જુઓ એમના સહેલાઈથી, કાંઈ નહીં કરવું પડે, ક્યાંય ચોટશે નહીં. જુઓ ઉખડી ગઈ. થઈ ગયો કટકા કરી નાખું. જુઓ એને વઘાર આપી દઉં. રાઈ, જીરું, તલ, હિંગ, લીલું મરચું, લીમડાના પાન. તો તમે મરચાંનો ભૂકો ભાવતો નહીં તો નાખવાનો ઉપરથી. અમે તો નાખવાના એટલે નથી નાખવું. અને આ છે વઘાર રેડી. આ ઉપરથી નાખી દેવાનું વઘાર. આ છે મારી ખાંડવી તૈયાર. યમી યમી.